આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ કે આજે પ્રભુએ આપણા જીવનોમાં નવો દિવસ ઉમેરી આપ્યો. ત્યારે લોગોસ બાઇબલ સ્ટડી તરફથી આપ સર્વને હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2 મે 2026 શનિવારનો આ નવો દિવસ, ખરેખર પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. આજે જે વચન આપણે શીખવા માગીએ છીએ, યોહાનની લખેલી સુવાર્તા, તેનો 9મો અધ્યાય અને 7મી કલમ. યોહાન 9 અને 7 ત્યાં લખવામાં આવ્યું છે, અને ઈસુએ કહ્યું કે તું જઈને સિલોઆના અર્થાત મોકલેલાના કુંડમાં ધો. ત્યારે તે ગયો, દેખતો થઈને આવ્યો. પેલો બાર્તિમાય, જન્મથી આંધળો માણસ, પ્રભુ ઈસુની પાસે દેખતો થવાને માટે પ્રભુ ઈસુની પાસે આવ્યો. ત્યારે પ્રભુ ઈસુએ એની આંખો પર કાદવ લગાવ્યો અને એને કહ્યું કે શહેરમાં જે સિલોઆ નામનું કુંડ છે, જેનો અર્થ થાય છે મોકલેલો, એ કુંડમાં જા. ત્યાં પાણી છે, તારું મોં ધોઈ નાખ. અને આ બાર્તિમાય ત્યાં ગયો અને દીકતો થયો. એ બાબત આપણે જાણીએ છીએ. હવે સિલોનું કુંડ એટલે મોકલેલ. યરૂશાલેમની દક્ષિણમાં આવેલું આ કુંડ. જૂના કરારમાં 2 રાજા 20મો અધ્યાય અને 20મી કલમ, અને 2 કાળવૃત્તાંત 32મો અધ્યાય 30મી કલમ. આ 2 જગ્યાએ એનો ઉલ્લેખ જોવા મળે છે. શરૂઆતમાં હિજકિયા રાજાએ આ નાળું બનાવેલું શહેરમાં પાણીની વ્યવસ્થા માટે, પાણી શહેરના લોકોને મળી રહે માટે હિજકિયા રાજાએ બનાવેલું. અને જૂના કરારમાં 2 રાજા 20 અને 20, કાળવૃત્તાંત 32 અને 30માં એનો ઉલ્લેખ છે. એટલે શહેરમાં પાણી પૂરું પાડવા માટે. હવે આગળ જતાં શું થયું? યહૂદીઓએ આ નાળાને, હવે જે પાણી છે એ પાણીનો ઉપયોગ જે મંદિરમાં લોકો સ્તુતિ આરાધના માટે આવે તો પહેલાં ત્યાં શુદ્ધ થાય, હાથ પગ ધોવે, અને પછી મંદિરમાં જવાનું, એનો ઉપયોગ કરવા લાગ્યા. હિબ્રુ ભાષામાં મિકવા તરીકે ઓળખાતા હતા. હવે ઈસુ પોતે પણ ઈશ્વર તરફથી મોકલાયેલા જ હતા ને. ઈશ્વરે પોતાના પુત્રને પૃથ્વી પર મોકલ્યા, એ આપણે જાણીએ જ છીએ. હવે મંદિરમાં જતા પહેલા શુદ્ધ થવાની બાબત અહીં આગળ લખવામાં આવી છે. હવે તાજા સમાચાર પ્રમાણે જે ભૂસ્તર શાસ્ત્રીઓ યરૂશાલેમનું અમુક જગ્યાએ ખોદકામ કરે છે અને પુરાણી બાબતો મળે એના તે પ્રયત્ન કરે છે અને અભ્યાસ કરે છે. તો હમણાં 2004માં અને ત્યાર પછી આ કુંડની શોધ કરવામાં આવી. આ જગ્યાએ કુંડ હતો એવું ત્યાં સાબિત થાય છે. અને એની પાછળ એ કુંડમાં જ્યારે આ બાર્તિમાયને મોકલવામાં આવ્યો કે તું એ કુંડમાં જા, એ પાણી છે એનાથી મોં ધોઈ નાખ અને તું દેખતો થઈશ. બાર્તિમાયને તો ખબર છે કે આ પાણી તો મંદિરમાં પ્રાર્થના કરવા જતાં પહેલાં શુદ્ધ કરવાને માટેનું પાણી છે. કોઈ એવી દલીલ બાર્તિમાયે કરી નહીં. ઈસુએ કહ્યું છે અને મારે જવાનું છે. એટલે ઈસુની આજ્ઞા પાડીને એ ગયો. એટલે વિશ્વાસ
અને આધીનતા પણ જોવામાં આવે છે. અને જ્યારે એ દેખતો થાય છે ત્યારે પ્રભુની પાછળ ચાલનારો એ બને છે. અને આજે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. કોઈ પણ બાબતમાં પ્રભુ જે આજ્ઞા કરે છે એ આજ્ઞા આપણે પાળીએ છીએ તો એની પાછળ આપણો વિશ્વાસ અને પ્રભુ પ્રત્યેની આધીનતા જાહેર થાય છે. ત્યારે આ વચન દ્વારા અને કલમ દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા, તમારા નામને ધન્યવાદ આપતા પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો એ વિનંતી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.